ગુજરાત કોંગ્રેસના નેતાઓ ધ્યાન નથી આપતા, ભાજપ સાથેની મિલીભગત છે। રાહુલ ગાંધી કહી ચૂક્યા છે કે ઘોડા અને ગધેડાઓને અલગ કરશું। ભાજપમાં જીતે જ છે ને, લગનના ઘોડા રેસના ઘોડા બનીને। તમે કહો છો ને કે ભાજપનો સિમ્બોલ છે એટલે જીતે છે, બાકી ભાજપમાં ઘણા બધા એવા ધારાસભ્યો છે। રાહુલ ગાંધી જ્યારે જ્યારે આવે છે ત્યારે સભાઓ કોંગ્રેસ પૂરતી કરે છે। એ ગુજરાતની જનતાની વચ્ચે જઈને યાત્રા પણ નથી કાઢી સરખી। સડેલી કેરીઓ તો ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસે દિલ્હીમાં પણ ગોતવાની જરૂર છે। કે તમે ગુજરાતમાં આવીને જે કંઈ વાતો કરો છો એનું અમલીકરણ ગ્રાઉન્ડમાં દેખાતું નથી। અને જવાબદારી તો એ પણ ફિક્સ થાય છે કે તમે કોંગ્રેસના મોવડી છો, તમે કોંગ્રેસના વડીલ છો, તો તમે શું ગુજરાતમાં ચૂંટણી જીતાડી શક્યા ખરા? જે ગણ્યા ગાંઠ્યા 10-15 જણાઓ કોંગ્રેસ ચલાવે છે તો એવું માને છે કે અમે જ એટલે કોંગ્રેસ। કાર્યકર્તાઓને નેતાઓમાં વિઝન દેખાય તો આપમેળે તમામ કાર્યકર્તાઓએ પાર્ટીમાં તન મન અને ધનથી કામ। કોળી સમાજનો, ઠાકોર સમાજનો નેતા એના સમાજના 10% વોટ પણ કોંગ્રેસમાં નખાઈ શકે એટલી ક્ષમતા ધરાવતા નથી। આ પ્રતાપ દુધા જ છે, તમે એને 100% રેસનો ઘોડો કહી શકો। તમે એને એવું કહી જ ન શકો કે લગ્નનો ઘોડો છે, તમે એને 100% કહેવું પડે કે ભાઈ રેસનો ઘોડો છે। પણ કેમ ઈ નારાજ છે હું તો કોઈ પૂછવા જવું જોઈએ ને। એ રાહુલ ગાંધીએ ડેમેજ કંટ્રોલ કરવું પડશે ને આવીને, ભાઈ શું ડખા છે, શું વાંધા છે, કેમ નથી। એટલે તમે કીધું કે રાહુલ ગાંધીએ ડેમેજ કંટ્રોલ, તો બહુ સીધો સવાલ છે કે શું આ ઠેકો રાહુલ ગાંધી એકલાએ લઈ રાખ્યો છે કોંગ્રેસમાં? જે 10-12 જણા કોંગ્રેસને છેલ્લા 25 વર્ષથી ચલાવે છે એમની કોઈ જવાબદારી જ નથી બનતી। ભરતભાઈ અને અમિતભાઈને ડાયા થવા ગયા, કારણ કે જિલ્લા પ્રમુખનો જો પાવર આવી જાય, વિધાનસભાની ટિકિટ ફાળો, એક જિલ્લામાં એવરેજ 7 થી 8 વિધાનસભા આવે, 8 વિધાનસભામાં ટિકિટો વેચવાનું ચાલુ થઈ જશે। વેચવાનું, હલો ભાઈ કોણ સૌથી વધારે આપે છે મને, કારણ કે હું પ્રમુખ છું, જિલ્લા પ્રમુખ છું, એટલે જિલ્લા પ્રમુખ બનવાની હોડ જામી। આજે મલ્લિકાર્જુન ખડગેજી એમ કહે છે કે ભાઈ કામ નથી કરતા, નામ નથી કરતા ને તેમ નથી કરતા, બરોબર? તો આનો મતલબ તો એ થાય છે કે તમે દર વખતે એમ કહો છો કે ભાઈ અમે કાર્યકર્તાઓના રિપોર્ટ લઈશું। ગુજરાત કોંગ્રેસની પ્રાયોરિટી નથી, એના 2 કારણ છે। આખું ઓલ ઇન્ડિયા કોંગ્રેસ ઊંધું પડી જાય ઉપરથી નીચે સુધી તો ગુજરાતમાં ક્યારેય 5 સીટ લોકસભાની આવવાની નથી એમને। કોંગ્રેસની લહેર 17માં હતી તો એક આખો જ સમુદાય કે જે પ્યોર ભારતીય જનતા પાર્ટી સાથે હતો, પરંતુ 17ની ચૂંટણીમાં કોંગ્રેસ સાથે હતો। નમસ્કાર, વિશેષ રજૂઆત ગર્જનાત સાથે હું કિશન કાટેલિયા આપનું હાર્દિક સ્વાગત કરું છું। હું છું દીક્ષિત ઠકરાર। આપણે આજના ગર્જનાદમાં વાત કરીશું કોંગ્રેસમાં ફરી કમઠાણની, કારણ કે ક્યારેક રેસના ઘોડા, લગ્નના ઘોડા, તો ક્યારેક બગડેલી કેરીને કાચી કેરી, પાકી કેરી। તો આજે એ જ મુદ્દા આપણે વાત કરીશું કોંગ્રેસના કમઠાણની। છેલ્લા 30 વર્ષ કરતાં વધારે સમયથી ગુજરાતની અંદર કોંગ્રેસ એ સત્તાથી દૂર છે। કોંગ્રેસ એ સત્તાથી દૂર છે એટલા માટે વારંવાર એ નિવેદનો એ રાષ્ટ્રીય કોંગ્રેસના નેતાઓના આવે છે કે ગુજરાત કોંગ્રેસના નેતાઓ કરે શું? ગુજરાત કોંગ્રેસના નેતાઓ ધ્યાન નથી આપતા, ભાજપ સાથેની મિલીભગત છે। રાહુલ ગાંધી કહી ચૂક્યા છે કે ઘોડા અને ગધેડાઓને અલગ કરશું। પણ જ્યારે તમે કોઈ સામે આંગળી ચીંધો ત્યારે બાકીની જે આંગળીઓ છે તમારી સામે પણ આવે છે। કેસી વેણુગોપાલ એ પણ નિવેદન આપ્યું કે ઘણા બધા લોકો હાજર નથી રહેતા, સંગઠનના કાર્યક્રમોમાં હાજર નથી રહેતા, ટ્રેનિંગમાં હાજર નથી રહેતા। માનીએ છીએ કે ટ્રેનિંગ, સંગઠન આ બધું જ જરૂરી છે, પણ સૌથી વધારે જરૂરી છે તો કાર્યકર્તાઓને એ હોસલો હોવો જોઈએ કે હું પણ ક્યારેક ધારાસભ્ય બની શકીશ ખરો, મારો પણ આ પાર્ટીમાં સ્ટેજ ઉપર બેસવાનો વારો આવશે ખરો। ખરેખર તો મલ્લિકાર્જુનજીએ એ કહેવાનું હતું કે છેલ્લા 30 વર્ષથી અમે આ જ નેતાઓને સ્ટેજ ઉપર, ધારાસભ્યમાં, ચૂંટણીઓમાં, રાજ્યસભામાં આ જ નેતાઓને, આ જ લોકોના નામ જોઈએ છીએ। શું તમે ગુજરાત કોંગ્રેસને નવું નેતૃત્વ આપી શક્યા છો ખરા? અને જવાબદારી તો એ પણ ફિક્સ થાય છે કે તમે કોંગ્રેસના મોવડી છો, તમે કોંગ્રેસના વડીલ છો, તો તમે શું ગુજરાતમાં ચૂંટણી જીતાડી શક્યા ખરા? તમે શું હરિયાણામાં સરકાર લાવી શક્યા ખરા? તમે મધ્યપ્રદેશમાં સરકાર લાવી શક્યા ખરા?
તમે રાજસ્થાનની સરકારને બચાવી શક્યા ખરા? દિલ્હીમાંથી તમારા હાથમાંથી સરકાર વહી ગઈ, તમે કંઈ કરી શક્યા ખરા? પંજાબમાં આમ આદમી પાર્ટી હાવી થઈ ગઈ, ત્યારે રાષ્ટ્રીય નેતૃત્વ શું કરતું હતું? સડેલી કેરીઓ તો ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસે દિલ્હીમાં પણ ગોતવાની જરૂર છે દીક્ષિત. એટલે બધી જગ્યાએ ગોતવાની જરૂર છે ને. એટલે બધાય પક્ષમાં સડેલી કેરી હોય. ખાડે કોંગ્રેસમાં એવું જરૂર નથી, પણ કોંગ્રેસના નેતાઓ પોતાના જ કાર્યકર્તાને નેતાઓનું મોરલ ડાઉન કરે ને, તો પેલા તમે લગ્નના ઘોડા અને રેસના ઘોડા વારંવાર કીધા. એ પછી તમે શું કીધું કે સડેલી કેરી કહીને, કાચી કેરી કહીને, પાકી કેરી કહીને, એટલે કે આવા નિવેદનો આપવાની જરૂર કેમ પડે છે? કેમ લગ્નના ઘોડાને આપણે રેસનો ઘોડો ના બનાવી શકીએ? યસ, ભાજપમાં જીતે જ છે ને લગ્નના ઘોડા રેસના ઘોડા બનીને. તમે કહો છો ને કે ભાજપનો સિમ્બોલ છે એટલે જીતે છે. બાકી ભાજપમાં ઘણા બધા એવા ધારાસભ્યો છે કે સિમ્બોલ હટી જાય તો ધારાસભ્ય ના રહી શકે, પણ એ જીતે છે સિમ્બોલ હટી જાય તો એના કારણે જીતે છે. સંસદ સભ્ય ના બટી શકે. કોના કારણે જીતે? પાર્ટી કરતાય ચહેરો. કયો ચહેરો? મોદી સાહેબ. એટલે તમારો આપો એક દિલ્હીનો ચહેરો જેના નામે 5 વોટ પડે. વસ્તુ વાત એ છે કે ભારતીય જનતા પાર્ટીમાં જો લગ્નના ઘોડા આવીને રેસના ઘોડા બની શકતા હોય તો કેમ કોંગ્રેસમાં આ પ્રકારની સિસ્ટમ નથી આવતી? આજે આ ચર્ચા શું કામ કરવી પડી ને, તેના કારણે એક મલ્લિકાર્જુન ખરગેએ, કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષે જુનાગઢમાં જે શિબિર ચાલી રહી છે તેમાં એક નિવેદન આપ્યું. શું કહ્યું મલ્લિકાર્જુન ખરગેએ તે પહેલા સાંભળો. परफॉर्मेंस है और ये ऑर्गेनाइजिंग डेवलपमेंट है और ये रैंकिंग है, उन्होंने जो जो काम किया. अब इसी के ऊपर आपका अंदाजा हो, और ट्रेनिंग करने वालों को भी मैं बोलूंगा कि इसका ध्यान रखे, और जो लोग काम नहीं करना चाहते और आप लोग जनता पे थोपना चाहते हैं तो ये नहीं होगा. अगर ऐसे लोग हैं, मुकुल जी, आप और ऑर्गेनाइजिंग सेक्रेटरी मिलके फौरन ऐसे लोगों को निकाल दो, क्योंकि एक सड़ा आम सारे को जो टोकरी में रहते सब आम को खराब कर देता. तो इसीलिए जो जल्दी जाने वाले हैं जाओ, दूसरे को उसमें वहां पर लाइए. और दूसरी चीज मैं ये कहूंगा कि ट्रेनिंग के बगैर कुछ नहीं होता. ये नेहरू जी खुद अपने भाषण में कहे, वल्लभ भाई पटेल जी कहे, और कई बार गांधी जी कहे हैं. इसीलिए ये संगठन की जो ट्रेनिंग है, इस તો મલ્લિકાર્જુન ખરગેનું આ નિવેદન અને આ જ મુદ્દે આપ જે આપણે ચર્ચા કરવી છે કે કેમ કોંગ્રેસના નેતાઓએ વારંવાર આવા પ્રકારના નિવેદન આપવા પડે. ક્યારેક લગ્નના ઘોડા, રેસના ઘોડા, જે બગડેલી કેરી એટલે સડેલી કેરી. આપણી સાથે રાજકીય વિશ્લેષક પ્રશાંતભાઈ ગઢવી જોડાયા છે. તેની સાથે આજના ગર્જનાદમાં આપણે ચર્ચા કરવી છે. પ્રશાંતભાઈ, સૌપ્રથમ આપનું સ્વાગત છે ગર્જનાદમાં. પ્રશાંતભાઈ, લગ્નના ઘોડા, રેસના ઘોડા બાદ નવું નજરાણું, સડેલી કેરી. નવું નજરાણું, અને આની સફળતા બાદ નવું નજરાણું. લગ્નના ઘોડા ભરપૂર સફળતા બાદ નવું નજરાણું. સફળતા તો ન કહેવાય, પણ નવું નજરાણું કહેવાય. નવું પહેલાની સફળતા હોય તો નવું નજરાણું બને, એમ આપણે એવું માની લઈએ. આપણે કહી શકાય. પણ પરિસ્થિતિ એ છે કે લગભગ છેલ્લા 2025 ચાલુ થઈ હતી આ 5મી 6ઠી મુલાકાત રાહુલ ગાંધીની, અને જુનાગઢ, દ્વારકા, બધી અલગ અલગ ચિંતન શિબિર, ત્યાંથી અમદાવાદમાં 2 વાર. આ વખતે 2025માં જ્યારે રાહુલ ગાંધી જે રાષ્ટ્રીય નેતા આવ્યા છે, એમણે એક વાત ઉપર બહુ ભાર આપ્યો છે. લગ્નના ઘોડા, લંગડા ઘોડા, સડેલી કેરી પણ આવી. એટલે બહુ ક્લિયર છે કે એ લોકોને ખબર છે કે અમારા ઘરમાં આટલે મોટી ખોટ છે, ઘરમાં વિભીષણો છે, અને આની પહેલા એવું ચોક્કસપણે કહ્યું બધાને ગાડી મૂકશું, બધું નામ કરી નાખશું, 20-25 જ કોંગ્રેસની જરૂર છે. એ બધું કરતા કરતા એની અમલીકરણ આજે 7-8-9 મહિને ગ્રાઉન્ડ ઉપર હજી દેખાતું નથી. કારણ કે છેલ્લા 7 મહિનામાં અલગ અલગ જગ્યાના પ્રભારી, અલગ અલગ જગ્યાના પ્રમુખોનું લિસ્ટ જાહેર થયું,
એમાં એ જ છાપેલા કાટલા હજી પણ આપણને દેખાય છે. એટલે જો તમે જાણો છો, તમે એકવાર રોગ પકડી લીધો છે, આનું કારણ મેડિકલની ભાષામાં સમજતો કે અત્યાર સુધી તમને ખબર જ નહોતી, શરીર અંદરથી ખોખલું થઈ ગયું છે, બધી રીતે વીકનેસ છે, દોડી નથી શકાતું, તો થાય છે શું? તો તમે રોગ પકડી લીધો, રોગ પકડ્યા પછી એનું સર્જરી કરવાની હતી, દર વખતે મરામત લેવી, પણ સર્જરી જે ધડમૂળથી કરવાની તમે વાત કરો છો, હજી સુધી કેમ કરતા નથી? અને દર વખતે આવીને એક વાતનું રટણ કેમ? એમાંથી બે વસ્તુ છે, મોરલ તો ડાઉન. જો મોરલ ડાઉન તો એટલે નથી થતું, 90% કોંગ્રેસી કાર્યકરો જાણે છે કે 10% કોંગ્રેસ ચલાવે છે, અમને ચાલવા દેતા નથી, અને એ જ આ બધા લંગડા ઘોડા છે, એ જ આ બધા સડેલી કેરીઓ છે. એટલે એમનો જ્યાં સુધી નિકાલ નહીં થાય ત્યાં સુધી આ 90% કોંગ્રેસીઓએ માત્ર હાજરીઓ આપી અને વ્હાઇટ કોલર પોલિટિક્સ કરવાનું છે, અને એટલા માટે કરી રહ્યા છે. એટલે એમનું મનોબળ. પ્રશાંતભાઈ, પણ અહીંયા પ્રશ્ન એ છે કે કાર્યકર્તાઓને અત્યારે બુસ્ટર પાવરની જરૂર છે. સૌથી પહેલા તમને ખબર છે કે ભાઈ ભાજપ આવી થઈ ગઈ છે, આપણે અહીંયા શું કરવું જોઈએ? અચ્છા, અરવિંદ કેજરીવાલ કે ભગવત માન આવે તો આવા સંગઠન સૃજનને એના કરતાં એ ગમે ત્યાં સભા જ કરે છે કે ભાઈ લોકોની વચ્ચે જાઓ, અથવા ગમે એ પ્રકારનું કંઈક નવું તિકડમ લઈ આવે. કોંગ્રેસે ગ્રાઉન્ડ ઉપર ઉતરવાની જરૂર છે કે નહીં? ટ્રેનિંગની જરૂર છે, ચલો માની લઈએ, પણ ગ્રાઉન્ડ ઉપર ક્યારે ઉતરશે? અને જ્યાં પણ કાર્યક્રમ થાય તો એ તમને ખબર જ છે કે 5-25 જણાની ભીડ માન ભેગી થાય. તમે અત્યારે આપની વર્કિંગ સ્ટાઇલ જો, આમ આદમી પાર્ટીની વર્કિંગ સ્ટાઇલ જો અને કોંગ્રેસની વર્કિંગ સ્ટાઇલ જો. બિલકુલ કિશનભાઈ, ગઈ વખતે પણ આપણે આ જ વાત થઈ હતી કે રાહુલ ગાંધી જ્યારે જ્યારે આવે છે ત્યારે સભાઓ કોંગ્રેસ પૂરતી કરે છે. એ ગુજરાતની જનતાની વચ્ચે જઈને યાત્રા પણ નથી કાઢી સરખી, અને એવી કોઈ સભા નથી કરી. જેમ કે આજે પ્રશિક્ષણ ક્લાસ કર્યા તો કોના કર્યા? કોંગ્રેસી પ્રમુખોના કર્યા. એમણે જનતાની વચ્ચે જઈને નથી પૂછ્યું કે તમે ભાજપથી થાક્યા છો તો તમારા પ્રશ્નો શું છે, અને એની રજૂઆત સીધા રાહુલ ગાંધી ગુજરાતના પ્રશ્નોની કેવી રીતે કરશે. એટલે આમ આદમી પાર્ટી જ્યારે આવે ત્યારે સભા કરે છે. એમણે દાહોદમાં આદિવાસીની વચ્ચે સભા કરે છે, હમણાં પણ વિસાવદરમાં આવીને સભાઓ કરી. કેમ વિસાવદરમાં રાહુલ ગાંધી ના આવ્યા સભા કરવા માટે? કેમ એકેય રાષ્ટ્રીય નેતા ના આવ્યા? ત્યાંથી જ ખ્યાલ આવી ગયો કે તમે ગુજરાતમાં આવીને જે કંઈ વાતો કરો છો એનું અમલીકરણ ગ્રાઉન્ડમાં દેખાતું નથી. તમે વાત કરી કે જનતાની વચ્ચે જવાની ટ્રેનિંગ લેવાની જરૂર છે. આની પહેલા હું એક ચેનલમાં આવું તો ચોક્કસ બોલીને આવ્યો, અને તમારા બે ભાઈઓના નામથી બોલું કે દીક્ષિતભાઈ અને કિશનભાઈને છેલ્લા 6 મહિનામાં એક પણ કોંગ્રેસી કાર્યકરે આવીને ખાલી એટલું કીધું હોય કે કિશનભાઈ આ વખતે કોર્પોરેશનમાં એકવાર અમારા માટે કોંગ્રેસને વોટ આપજો ને સાહેબ, આટલું જો ખાલી કોઈ કહી ગયું હોય ને તો હું મારો વોટ કોંગ્રેસને આપવા તૈયાર છું. યસ, તમને કોંગ્રેસીઓ મળતા હશે, પણ કોઈએ એવું કીધું કે દીક્ષિતભાઈ તમે તો આપજો આ વખતે વોટ. એટલે એ તૈયારી બતાવે ગ્રાઉન્ડની કે ચેરિટી બિગિન્સ ફ્રોમ હોમ. હું જ્યાં જઉં છું ત્યાં કોંગ્રેસની વાત કરીશ, હું જ્યાં મૂકું ત્યાં કોંગ્રેસની વાત મૂકીશ. એટલે એ ગ્રાઉન્ડ લેવલની એટલા માટે નથી, જે મેં આની પહેલા વાત કરી કે જે ગણ્યા ગાંઠ્યા 10-15 જણાઓ કોંગ્રેસ ચલાવે છે અથવા એવું માને છે કે અમે જ એટલે કોંગ્રેસ, એ લોકો જ્યાં સુધી આ એમનો ઈલાજ નહીં થાય ત્યાં સુધી 90% કાર્યકરોના મનોબળને કોઈ ફરક પડવાનો નથી. એમને બુસ્ટરે જોઈતો નથી. એમનું બુસ્ટર એક જ છે કે આ 10-15 ને અહીંથી પહેલા ઘર ભેગા કરો, કાં કાઢો, અને કાં એમના હાથમાંથી સત્તા લઈ અને કાયદેસરનું એક એમ્પાવરમેન્ટ. જેટલા લોકો ગયા છે, માનો કે જે ભાજપના એજન્ટની વાત કરે છે, એ લોકોએ આજ સુધી હજારો પત્રો લખ્યા છે મોવડી મંડળને, કોંગ્રેસના, જ્યારે એ કોંગ્રેસમાં હતા કે આવા સૂચનો કે આવી જરૂર છે, આ પરિસ્થિતિ બદલાવી જોઈએ, આવી વસ્તુ કોંગ્રેસ પક્ષમાં આપણે કરીએ તો કદાચ કોંગ્રેસનો હજી ક્યાંક ને ક્યાંક વિકાસ થશે. પણ એ સૂચનો તમે માન્ય જ નથી રાખ્યા. તમે એ જ ગણ્યા ગાંઠ્યા 2-4 જણની આંખે જોયું છે, અને એટલા માટે અમારે પણ રહેવાનો મતલબ રહેતો નથી. એટલે લોકો આમના ત્રાસથી કંટાળીને જતા રહ્યા છે. આ બધું જ એમને જો ખબર છે તો કોની રાહ જોઈ રહી છે, કઈ બીક છે? કારણ કે અત્યારે કોંગ્રેસમાં કોઈ એક વ્યક્તિ એવો પ્રભાવશાળી નથી કે જે એના પોતાના સમાજના આજે માનો કે આપણો કોઈ પણ એક સમાજ લઈ લઈએ, એનો નેતા કોંગ્રેસનો હોય કે ભાઈ પ્રજાપતિ સમાજનો નેતા, કોળી સમાજનો, ઠાકોર સમાજનો નેતા, એના સમાજના 10% વોટ પણ કોંગ્રેસમાં નખાઈ શકે એટલી ક્ષમતા ધરાવતા નથી. એટલા કેપેબલ નથી એ લોકો. તો એવા કોઈ કેપેબલ વ્યક્તિઓને શોધી નર્ચર કરી નવાને તક આપી અને એમને એમ્પાવર કરવાના હોય એ કોંગ્રેસ ધડમૂળમાંથી નથી કરી રહ્યું. આ પ્રતાપ દુધા જ છે, તમે એને 100% રેસનો ઘોડો કહી શકો. તમે એને એવું કહી જ ન શકો કે
લગ્નનો ઘોડો છે, તમે એને 100% કહેવું પડે કે ભાઈ રેસનો ઘોડો છે. કોઈ પણ કારણ હોય. કેમ આ નેતાઓ નારાજ થઈને બેઠા? આજે તો તમે માની લો કદાચ નથી આવ્યા તો એના કાકાનું અવસાન થયું, પણ આણંદની શિબિરમાં નહોતા જ ને. એ પછી કોને ડાયલોગ કર્યો, કોને રસ્તો કર્યો? મારે ટેલિફોનિક વાતચીત થઈ, પ્રતાપ દુધાતે કીધું કે ભાઈ મારા લોહીમાં કોંગ્રેસ છે. પણ કેમ એ નારાજ છે એવું તો કોઈ પૂછવા જવું જોઈએ ને. એ રાહુલ ગાંધીએ ડેમેજ કંટ્રોલ કરવું પડશે ને આવીને, ભાઈ શું ડખા છે, શું વાંધા છે, કેમ નથી. તમે કહો આ પાટીદાર આગેવાન છે, પાટીદાર 2012માં 500-700 મતે હારી ગયા, 17માં જીત્યા, 22માં 4-5 જણા અપક્ષ સાપ બાપ બધી સ્ટ્રેટર્જી, તોય 1000-1200 મતે હારી ગયા એવા નેતા. તો આવા ઘણા બધા રેસના ઘોડા છે જેને અત્યારે હાસ્યમાં બેસાડેલા છે. એટલે તમે કીધું કે રાહુલ ગાંધીએ ડેમેજ કંટ્રોલ, તો બહુ સીધો સવાલ છે કે શું આ ઠેકો રાહુલ ગાંધી એકલાએ લઈ રાખ્યો છે કોંગ્રેસમાં? એ રાહુલ ગાંધીને જ આખી જવાબદારીને દેશ ચલાવવાનો છે કોંગ્રેસ માટે? એટલે એમણે જે ઉભા કરેલા નેતાઓ છે એમને કંઈ પડી ના હોય કે રાહુલ ગાંધી અને અહેમદ પટેલના આશીર્વાદથી જેમણે કોંગ્રેસના તપતા સૂર્યમાં એટલો જુવાળમાં માલ્યા છે કોંગ્રેસમાં, એ લોકો બધા ઘર ભેગા થઈ ગયા છે, ખોવાઈ ગયા છે, દેખાતા નથી અને કોંગ્રેસ માટે કશું કરતા નથી. એ એમની તાલુકા પંચાયત ના જીતી શકે. જેમણે તપતા સૂર્યમાં, જેને કહેવાય ફૂલ રોશનીમાં માલી છે, ફૂલ રોશનીમાં એમણે મજા કરી છે કોંગ્રેસમાં, એ અત્યારે દેખાતા નથી. અને કોંગ્રેસના માટે એ લોકો લાખ રૂપિયા વાપરી શકતા નથી, વાપરતા નથી, વાપરવા તૈયાર નથી. એટલે એ લોકોની બી જવાબદારી બને. જે 10-12 જણા કોંગ્રેસને છેલ્લા 25 વર્ષથી ચલાવે છે એમની કોઈ જવાબદારી જ નથી બનતી. શું રાહુલ ગાંધી મલ્લિક? બને. એટલે આ બધી વસ્તુ ત્યાંથી નીચેથી આવે અને અંદરથી આવે. મૂળ વાત એ જ છે કે અંદર જે બેઠા છે એ એમના જયચંદો છે, જે ક્યાંક ને ક્યાંક ભાજપ જોડે ગોઠવણ કરી અને એમના ચહિતા ઉમેદવારોને ગમે એમ કરીને ટિકિટો અપાવડાવી દઈ અને ધીમા પાડી દેવા, એ સીટ કોંગ્રેસ ના જીતી શકે એવો પ્રયત્ન કરવો, એમ કરીને ભાજપને સીટ. હવે પ્રતાપ દુધાતની આપણે વાત કરીએ તો જે આવા મૂળ કોંગ્રેસી હોય કે જે છેલ્લા શ્વાસ સુધી કોંગ્રેસમાં જ રહેવાના હોય, એમણે 5-10 સૂચન કર્યા હશે. એમના જિલ્લા પ્રમુખ કોને બનાવવા, જ્યાં તાલુકા છે કોને તાલુકા પ્રમુખ બનાવવા, સંગઠનમાં કોનો ઉપયોગ કરવો, એમણે આખું લિસ્ટ મોકલ્યું હશે. એ લિસ્ટ ઉપર આવ્યું હશે અમિતભાઈ ચાવડા અને ભરતભાઈ સોલંકી પાસે અને રાહુલ ગાંધી પાસે. ભરતભાઈએ એમાંથી સુધારા વધારા કરીને મોકલી દીધું હશે કે ભાઈ આમને બનાવવાના છે. એટલે 2 લિસ્ટ ટેલી કર્યા હોય એમાં મેચ જ ના થાય. પ્રતાપભાઈ અહીંથી નામ મોકલ્યું હોય કે ભાઈ કિશનભાઈને પ્રમુખ બનાવવાના છે, પણ ભરતભાઈએ ઉપર જઈને દીક્ષિતભાઈને જ બનાવવાના છે, દીક્ષિતભાઈ મારો એમ એટલે દીક્ષિતભાઈ બને. તો પ્રતાપ દુધાત જે ધારાસભ્ય છે, નેતા છે સ્થાનિક, એના સમાજનો સીટ જીતીને લાવવાના છે, એમના કયા પ્રમાણે ચાલો ને એમને એમની ટીમ બનાવવા દો લોકલ, તો એ કદાચ 2 સીટ વધારે આપે, કંઈક જિલ્લા પંચાયત તાલુકા પંચાયતમાં મહેનત કરીને સીટ જીતાડી આપે. તો એટલે દરેક વ્યક્તિને જિલ્લાની ટીમ ધારાસભ્ય અને પ્રમુખે લોકલ સ્થાનિક કક્ષાએ જાતે બનાવવાની હોય, એ એમ્પાવરમેન્ટ આ લોકો આપતા નથી. અને સેન્ટ્રલમાં હમણાં આ છેલ્લે આ જ વાત થઈ હતી, રાહુલ ગાંધી આવું કહીને ગયા છે કે હવેથી ટિકિટો જિલ્લા પ્રમુખ ફાઇનલ કરશે. તો કઈ દોડ ચાલી ખબર છે? બધા ભરતભાઈ અને અમિતભાઈને ડાયા થવા ગયા, કારણ કે જિલ્લા પ્રમુખનો જો પાવર આવી જાય, વિધાનસભાની ટિકિટ ફાળવવાનો, એક જિલ્લામાં એવરેજ 7 થી 8 વિધાનસભા આવે. 8 વિધાનસભામાં ટિકિટો વેચવાનું ચાલુ થઈ જશે. વેચવાનું. હાલો ભાઈ, કોણ સૌથી વધારે આપે છે મને? કારણ કે હું પ્રમુખ છું, ફલાણો જિલ્લા પ્રમુખ છું. એટલે જિલ્લા પ્રમુખ બનવાની હોડ જામી. એ જિલ્લા પ્રમુખ વહીવટો કરી નાખશે, જેવી તેવી ટિકિટો ફાળવશે અને પછી ચૂંટણીના દિવસે પ્રદર્શન ઉપર હું કિશનભાઈ આજે મલ્લિકાર્જુન ખડગેજી એમ કહે છે કે ભાઈ કામ નથી કરતા, નામ નથી કરતા, તેમ નથી કરતા, બરોબર? તો આનો મતલબ તો એ થાય છે કે તમે દર વખતે એમ કહો છો કે ભાઈ અમે કાર્યકર્તાઓના રિપોર્ટ લઈશું, નીચેથી જાણીશું કે કોણ ચાલે એમ છે, જિલ્લા પ્રમુખમાં કોણ સક્રિય છે, એનો રિપોર્ટ એ ઉપરથી હશે, પછી અમારી એઆઈસીસીની એજન્સીઓ કામ કરશે, એના ઉપરથી અમે જિલ્લા પ્રમુખોની નિમણૂક કરશું. આવી વાત એ દર વખતે થતી હોય. અને હજી તો નવા જિલ્લા પ્રમુખ બન્યા. તો શક્તિસિંહ ગોહિલ તો માળખું જ ના બનાવી શક્યા પોતાના આખા કાર્યકાળમાં ક્યારેય. અમિતભાઈ આવીને માળખું બનાવ્યું, સંગઠન બનાવવાનો પ્રયત્ન કર્યો. પણ હું તમને એમ કહું તો મલ્લિકાર્જુન ખડગે હવે શું કરવા કહેતા હશે? કારણ કે જિલ્લા પ્રમુખની નિમણૂક તો છેલ્લે એઆઈસીસીથી જ થાય છે. અચ્છા, માની લો કે પ્રદેશથી નિમણૂકો ખોટી થાય છે, તો તમારી પાસે તો ટીમ છે ને, તમારી પાસે તમારા પ્રભારીઓ છે, સહપ્રભારીઓ છે, ખાનગી એજન્સી છે.
તો પછી તમારે ક્યાં 3 મહિનામાં 4 મહિનામાં એટલે આ નિવેદન આપવાની જરૂર પડે? એનો મતલબ કે કોંગ્રેસ ક્યાંક ગંભીર નથી, સિરિયસ નથી. તો ગુજરાત કોંગ્રેસની પ્રાયોરિટી નથી. એના બે કારણ છે. આખું ઓલ ઇન્ડિયા કોંગ્રેસ ઊંધું પડી જાય ઉપરથી નીચે સુધી તો ગુજરાતમાં ક્યારેય 5 સીટ લોકસભાની આવવાની નથી. એમને જે કેન્દ્ર જીતવું છે એના માટે ગુજરાતનું યોગદાન 0 છે. છેલ્લા 2 ટર્મથી આ વખતે 1 સીટ માંડ હમ ખાવા પૂરતી આવી. એ જ રીતે ગુજરાતમાં ગમે એવું કરશે તો વિધાનસભા હજી 10 વર્ષ આવવાની નથી, એમને ખબર છે. એના કરતાં એવી જગ્યાએ મહેનત કરે જ્યાં કોંગ્રેસનું સંગઠન કામ કરે છે, વ્યક્તિ કોંગ્રેસી બનીને કામ કરે છે, જ્યાં સત્તા પર નથી ત્યાં સત્તામાં આવવાની પ્રયત્ન અને મહેનત કરે છે. એવા રાજ્યોમાં જેમ બિહારમાં અત્યારે દોડે તો લેખે લાગે, હરિયાણામાં દોડે તો લેખે લાગે, મહારાષ્ટ્રમાં ગઠબંધનમાં દોડે તો લેખે લાગે, રાજસ્થાનની અંદર નાનું મોટું કામ કરે તો લેખે લાગે, સત્તામાં આવાય. એમ ગુજરાતમાં ગમે તેટલી મહેનત રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી, મલ્લિકાર્જુન ખડગે આઈને કરે તો સત્તામાં આવવાના નથી, એમને ખબર છે. એટલે લાસ્ટ પ્રાયોરિટી છે અને એટલા માટે આ 10 જણના પ્રશાંતભાઈ, લાસ્ટ પ્રાયોરિટી એક ફર્સ્ટ, પણ ખબર છે ને કે ભાઈ કેન્દ્રમાં સત્તા સુધી પહોંચવું છે તો ગુજરાત તો મજબૂત કરવું પડશે. રસ્તો ગુજરાત તમને કહું કે ગોપાલ ઇટાલિયા વિસાવદર જીતા અને ભાજપના નેતાઓનો શબ્દ છે કે આખું ગુજરાત માથે લઈ લીધું. કોંગ્રેસ પાસે આ ચાન્સ હતો ને કે બનાસકાંઠા લોકસભા સીટ ગેનીબેન જીતા, ચંદનજી ઠાકોર 28-30,000 મતે ખાલી રહી ગયા, એટલે બહુ ઐતિહાસિક અને મોટી વાત હતી. અમિત ચાવડાએ ફાઇટ આપી ત્યારે માહોલ બનાવી લેવાની જરૂર હતી. કાંઈ નહીં તો મૂળભૂત જે કોળી ઠાકોરની વોટ બેંક છે તે આ વખતે કોંગ્રેસ સાથે રહી અથવા તો આવી તો એ માહોલ બનાવી લીધો હોત પ્રશાંતભાઈ કદાચ, તો કદાચ આજે માહોલ કમસે કમ ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં તો અલગ હોત. આદિવાસી મત તો પોતાની તરફે લઈ શક્યા. ગોપાલ ઇટાલિયા આખા સૌરાષ્ટ્રમાં સભાઓ કરવા લાગી ગયા, અમદાવાદ જ્યાં જાવ, જીત્યા પછી એક દિવસ ખાલી નથી જવા દેતા. ગોપાલભાઈ સાહેબ, લોકસભા અને વાવ વિધાનસભા જવા દો, અત્યારે કોંગ્રેસ પાસે બહોળો ચાન્સ છે. કોર્પોરેશનની ચૂંટણી ડિસેમ્બરમાં આવવાની છે અને જનતા ત્રસ્ત છે. રોડ, રસ્તા, ખાડા, ભ્રષ્ટાચાર, તંત્ર, આ તે કોઈ એમાં બધા જ કાંડ થઈ ચૂક્યા છે. રાજકોટનો ટીઆરપી કાંડ, બરોડાનો હરણી બોટ કાંડ, સુરતમાં રોજ નવા કાયદા કાનૂનના કાંડ, બધું જ છે. અમદાવાદની તો વાત જ જવા દો. તો પણ એક પણ કાર્યકર એટલે કોંગ્રેસી કાર્યકર રોડ ઉપર આવી અને આની રજૂઆત કરી તંત્રને હલાવવાનો પ્રયત્ન નથી કરતા. એટલે આ ઉજળી તક છે. ભાજપ વિરોધી, હું હમણાં જ કહેતો હતો, ભાજપ વિરોધી માહોલ છે પણ કોંગ્રેસ કે આપના ફેવરનો માહોલ નથી. એને જે આમ તાબે કરી નાખવાનું હોય એ તાબે કરતા પણ હજી આ લોકોને આવડતું નથી. અમદાવાદના શહેર પ્રમુખ બનાયા, તમને ને એને મને અત્યારે નામે યાદ નહીં આવે. બોલો, સાચું કહું તો રાજકીય ડૂબ છે ને. હું તમે 2 મિનિટ વિચાર કરો, હું અમદાવાદ શહેર પ્રમુખ કોણ છે કોંગ્રેસનું, પછી ધીમે કરીને યાદ આવે હા પેલા સોનલબેન ને બનાયા, બરાબર એમ ક્યાંય દેખાયા. એના જેવી વાત છે કે અને આ એમની ઉંમર છે, એમની તબિયત, એ શું સંગઠનમાં કરશે? જ્યાં જરૂર હોય ત્યાં એ વસ્તુ કરી નથી. અને ઓવરઓલ માહોલ જે મેં કીધું ભાજપ વિરોધી માહોલની એક આફતમાં અવસર છે. આફતમાં આખું કોંગ્રેસ છે પણ ભાજપની ઘણીવાર આમની ગણતરીઓ આપણને ખબર બી ના પડે કે સોનલબેનને શું કરવા બનાવ્યા હશે. એનું કંઈક કારણ હશે કે બેન ભલે ખાલી મોહરુ તરીકે પ્રમુખ હોય, વહીવટ આપણે કરીશું, હમણાં હોશિયાર માણસ આવી જાય તો એ પાછો સરેન્ડર ના થાય. એટલે આમાં ખેલ શું એ આપણને ખબર જ ના પડે ભાઈ. એ વાત સાચી, પણ એ ખેલ કરવાનો સમય છે આ એમના માટે. હું દર વખતે કહું છું, એક કોંગ્રેસ નેક કોંગ્રેસ બની અને અત્યારે કોઈ બધું ભૂલી જાઓ, સીએમ ચહેરો ભૂલી જાઓ, કોણ કોંગ્રેસનો મોભી, એક ખાલી કોંગ્રેસને જીતાડો. 106 સીટ વિધાનસભા આવે અથવા કોર્પોરેશન, એક કોર્પોરેશન જીતીને બતાવી દો તો પણ બહુ ભારે પડશે. એક કોંગ્રેસ નેક કોંગ્રેસ ટેક લઈ લે અને જો મહેનત તો અત્યારે માહોલ છે, 19% એવો માહોલ છે, એમના ફેવરમાં આવે એવી વાત છે. કોઈને કંઈ પડી નથી. અને આ બધું મેં કીધું છેલ્લા ઘણા સમયથી આપણે ચર્ચા એકની એક રાહુલ ગાંધી આવે છે, લંકા ઘોડા, રેસના ઘોડા, વળી પાછા આજે આયા 2 મહિના રાહુલ ગાંધી આવવાના છે ને, આગલા દિવસે આપણે ડિબેટ કરીશું. રાહુલ ગાંધી આવશે અને એમ આપણે આગલા દિવસે કહી દઈશું કે એમનો સંવાદ આવો હશે. એટલે ગ્રાઉન્ડનું અમલીકરણ જે સ્પષ્ટ દેખાવું જોઈએ એમાં બહુ મોટી ખોટ છે, બહુ મોટી તકલીફ છે. હમણાં વાત થઈ હતી નવા જિલ્લા પ્રમુખને એમની જે પ્રશિક્ષણ શિબિર ચાલી રહી છે
એ લોકો શીખીને આવ્યા પછી એમને આવું કેવું પણ પડ્યું, નહીંતર એમને બનાવ્યા આજે હા ના કરતા કેટલા 2, 2.5, 3 મહિના તો થઈ ગયા હા. અમિતભાઈને આવ્યા પણ. તો આ 2 મહિનામાં એમણે બતાવો મને 33 જિલ્લાના 33 પ્રોગ્રામો થયા. કયા મોટા પ્રોગ્રામ કે જેમાં હું હમણાં એક કોંગ્રેસી નેતા જોડે બેઠો હતો, મેં એમને પૂછ્યું તમારો વિધાનસભા મત વિસ્તાર, એટલે એમણે મને નામ આપ્યું જે અહીંયા હું નહીં આપું. પછી મેં પૂછ્યું એમાં ટોટલ બૂથ કેટલા, તો કે 375 મારી વિધાનસભાના બૂથ છે. મેં કીધું એક કામ કરીએ સાહેબ, એક બૂથમાં 2 એજન્ટ હોવા જોઈએ એક પક્ષના કામ કરવા માટે. આ રવિવારે મેં આવું સ્પષ્ટ કીધું, મેં કહ્યું આ રવિવારે 375 ગુણ્યા 2 એટલે કે 750 એજન્ટ કોંગ્રેસના તમામ બૂથના, એને આપણે રવિવારે અમદાવાદમાં GMDC ગ્રાઉન્ડમાં ભેગા કરીએ, જમણવારનો ખર્ચો હું આપીશ. તો મને કે બાપા માફ કરો, 50 ભેગા નથી થતા. બોલો 50 ભેગા નથી થતા આમ કરવાથી. મેં કીધું હું જમાડીશ, બનશે તો અમે આવીને માર્ગદર્શન તો નહીં આપે પણ મીડિયાના મિત્રોને ભેગા કરશું અને 700 જણને ખાલી નામે બતાવી દો, જેટલા બૂથ છે ગુણ્યા 2. આ લોકોને તૈયારી બતાવો કે 2027 ની વિધાનસભાની ચૂંટણીમાં તમારે બૂથમાં બેસવાનું છે અને અત્યારે બૂથ પ્રમાણે બૂથ પેલા લઈ લો, તમારા દરેક એક બૂથમાં 1000 વોટર હોય, આજથી તમે મળવાનું ચાલુ કરો તો 1000 જણને મળવું ઈઝી હોય છે. તો એ રીતે આપણે તૈયારી કરાવીએ. ચલો તો કે અરે બાપા માફ કરો, 50 ભેગા નહીં થાય આમ કરવા જઈશું તો. હકીકત એટલે છે, મૂળ કારણ વાત કે પ્રજા પણ સિઝનેબલ હોય છે ભાઈ. જનતાને પણ ચૂંટણી ટાઈમે જ પક્ષ નક્કી કરવો હોય છે. આડા દિવસે એમને બહુ ભાઈ લાંબી નથી પડી હોતી પ્રશાંતભાઈ, જેમ હાલ તો એ મેળવા દો. હા, એ 5 વર્ષનો ઓડિટ રિપોર્ટની વાત હવે જતી રહી છે. ઇમોશનલી કોઈ એટેચ છે, કયો વ્યક્તિ મારી જોડે અડધી રાતે ઊભો રહ્યો તો, Yes. કેવી રીતે ઊભો, કશું આ બધું ધીરે ધીરે જોવામાં આવતું હોય છે. એટલે મૂળ જો માહોલ છે બધું જ છે. આપણે જે આખી ચર્ચા કરી આજની આ શિબિર, આજે તારીખ આ છે અને આજે શિબિર થઈ છે, શિબિરના અઠવાડિયા 10 દિવસમાં તો અસર દેખાય ને, 15 દિવસ મહિને દેખાશે. મહિને દેખાવી જોઈએ. કદાચ ચાલો મહિને આ દેખાય. આ જે ટ્રેનિંગ થઈ છે કે ભાઈ કેવી રીતે વોટરોને બૂથ સુધી લઈ જવા, વોટ ચીટિંગ ના થાય, બોગસ વોટિંગ ના થાય, કેવી રીતે આપણા કમિટેડ SC ST OBC માઇનોરિટી આપણા વોટર છે એના પર કેવી રીતે ધ્યાન રાખવું છે XYZ. તો આ ટ્રેનિંગ નીચે તો ઉતરવી પડે ને કાર્યકર્તાઓ સુધી. આપણે 15 ઓક્ટોબરે ચર્ચા કરશું. આજે 11 સપ્ટેમ્બર થઈ, 15 ઓક્ટોબરે કિશનભાઈ અને દીક્ષિતભાઈ મને ફોન કરશે જ અને આપણે આની ચર્ચા કરશું કે આ મહિનો ગયો રાહુલ ગાંધીને ગયે, મહિનામાં આપણે શું શું જોયું જિલ્લા વાઇઝ. એવું હશે તો હું થોડી મહેનત કરીને આપણે ડેટા લઈ આવીશું 1000% કે જિલ્લા વાઇઝ મહેનત કરશું. ક્યાં ક્યાં અમલીકરણ થયું અને આ ટ્રેનિંગની શું અસર થઈ અને સારી વાત મહિનામાં. હશે તો એ મૂકશું. હા, સારી વાત સારી વાત હશે તો એ મૂકશું. કારણ કે 2017 માં જ કોંગ્રેસ અને આજ રાહુલ ગાંધી સીટો લાવ્યા હતા. બિલકુલ, અને આપણે તો સારી જ વાત મૂકવી છે કારણ કે કોંગ્રેસી કાર્યકરોને બુસ્ટઅપ મળે એમાં આપણે રાજીપો છે કે વિપક્ષ મજબૂત થશે. Yes. હું કશું 30 દિવસ છે અને 33 જિલ્લા છે, અમુક જિલ્લા મર્જ કરો તમે, આપણે વધારે નહીં. આ ટ્રેનિંગના અમલીકરણના ભાગ રૂપે આ જિલ્લા પ્રમુખ એમના જિલ્લામાં ખાલી 100-200 જણની એક સભા કરીને બતાવે. કિશન કાટેલિયા, દીક્ષિત ઠકરારનું ન્યૂઝ રૂમ ત્યાં લાઈવ પહોંચી જવા તૈયાર છે. બિલકુલ બરાબર છે ને? 100%. અને આપણે આટલું ઈચ્છીએ કરીને છીએ કે ભાઈ વિપક્ષ મજબૂત હોવો જોઈએ અને થોડું રાજસ્થાન જેવું હોય તો એડમિનિસ્ટ્રેશન પણ સારું ચાલે અને લોકોના કામ પણ થાય. નેતાઓ હવામાં ના ઉડે ને થોડા જમીન પર રહે તો પ્રજાને મજા આવે ને બધાને મજા આવે કે ભાઈ ચલો આપણું માન સન્માન છે ને કામ થાય છે આપણું. એટલે ભાજપ પોતે પણ કોંગ્રેસથી બીવે છે. આમાં હા. કદાચ ભાજપને આમ આદમી પાર્ટીની નાની મોટી બીક નથી, રાહુલ ગાંધીથી ભાજપ બીવે જ છે. જેટલું રાહુલ ગાંધી બજારમાં નીકળે છે એટલી ભાજપને ભીંસ પડે છે. તો એ ભીંસ તમારે બતાવવા માટે, એની ગર્જના બતાવવા માટે તમારે નીચે ટીમે કામ કરવું પડે. રાહુલ ગાંધી તો બિચારા એકમાત્ર એક એવો ચહેરો છે, રાહુલ વ્યક્તિત્વ છે. ગાંધી આખા કહેવું પડે કે સાહેબ 4 સભાનું આયોજન કર્યું, ટાઈમ આપવો પડશે ને આવવું પડશે. 25,000 ની મેદની ભેગી કરશું અમે, તમે આવજો એમ. અમે 5-10 હજાર, 35,000, 25,000 લોકો ભેગા કરવાના, 50,000 ભેગા કરવાના છે. સાહેબ તમારે આવવું પડશે. રાહુલ ગાંધી આવે અને પ્રિયંકા ગાંધી આવે, એમ ગ્રાઉન્ડ લેવલનું પબ્લિક કામ. ક્યાં નેતાને ન ગમે? પબ્લિક ક્યાં નેતાને ન ગમે? અને એ ગુજરાત જેવા સ્ટેટમાં નેતાઓ પબ્લિક ભેગી કરી દે તો એ કોને ના ગમે? દોડતા આવે સાહેબ બધાય, મહિનામાં 4 વાર આવે. એટલે એ જ છે. આપણે અગેન આખી વાતની સમરી એવી આવે છે કે નીચેના કાર્યકરોએ પોતાની જવાબદારી સમજી અને નવા જિલ્લા પ્રમુખને પોતાનો કેપ્ટન માની અને દરેક વ્યક્તિ, હું તો મારો સવાલ બી હોય છે, આપણે ડિબેટમાં આવતા પ્રવક્તાઓને પણ હોય છે કે તમે ખાલી હૃદય પર હાથ મૂકો ને, તમે કોંગ્રેસી નેતા છો, તમે છેલ્લા 6 મહિનામાં કેટલા નવા કોંગ્રેસી કાર્યકર બનાયા
કે જે તમારા એક ફોન ઉપર કે ભાઈ મેં 100 બનાવ્યા છે અને હું એક ફોન કરું 100 જણા અહીંયા ઊભા રહી જાય છે કે આજે આ કાર્યક્રમમાં ખાલી આપણે ઊભું રહેવાનું છે, મૌન, બીજું કંઈ જ નહીં, મૌન આપણે વિરોધ, જેનાથી તમારી કોઈ ધરપકડ નહીં થાય, જેલ ભરો આંદોલન તમારે નહીં કરવું પડે. એમ દરેક વ્યક્તિ પોતાની જવાબદારી માની અને કોંગ્રેસી તરીકે કામ કરે તો રાહુલ ગાંધીને એવું લાગે કે ગુજરાતમાં કંઈ થઈ રહ્યું છે. બાકી આ 10 જણા અત્યારે જે નીચે ફોટામાં દેખાય છે એ જ આપણને કાયમ દેખાવાના. અને 27ની ચૂંટણીના દિવસે આપણે આ જ રીતે ચર્ચા કરશું કે શું થયું, ક્યાં ખોટ રહી ગઈ, ક્યાં કાચું કપાણું, હારના કારણો, જીતના કારણો ના જ બધી બતાવશું. એક્ઝેક્ટલી. એટલે ઓવરઓલ આ બધું. બિલકુલ આભાર ગઢવી સાહેબ, અમારી સાથે સમય કાઢી જોડાવા બદલ ખૂબ ખૂબ આભાર. બસ તો વસ્તુ તો એ જ છે, કોઈ કટાક્ષ કે કંઈ કર્યા વગર પત્રકારનું કામ એક સચોટ વિશ્લેષણ કરવાનું હોય છે ને અમારું વિશ્લેષણ આજનું આ જ કહે છે કે ભાઈ આ બધી ચર્ચાઓ ગ્રાઉન્ડ પર ઉતરી અને જો મહેનત કોંગ્રેસ કરશે તો કોંગ્રેસના ભલાની વાત છે. આમાં કોંગ્રેસની સરકાર બનશે જ કઈ મારે કિશનને આ નાના સ્ટુડિયોમાંથી અમારે વિશાળ સ્ટુડિયો નથી બની જવાનો અને ભાજપની સરકાર પાછી આવશે તો આ સ્ટુડિયો બંધ નથી થઈ જવાનો. પણ વાત એ છે કે વિપક્ષ મજબૂત હોય, સાથે સરકાર હોય, એટલે વિપક્ષમાં કોઈ પણ અને બીજું કોંગ્રેસ હોય ભાજપ હોય, 50% કાર્યકર્તાઓ એ હંમેશા લહેર સાથે હોય છે. કોંગ્રેસની લહેર 17માં હતી તો એક આખો જ સમુદાય કે જે પ્યોર ભારતીય જનતા પાર્ટી સાથે હતો, પરંતુ 17ની ચૂંટણીમાં એ કોંગ્રેસ સાથે હતો. કાર્યકર્તાઓને નેતાઓમાં વિઝન દેખાય તો આપમેળે તમામ કાર્યકર્તાઓએ પાર્ટીમાં તન મન અને ધનથી કામ કરે. એટલે કોંગ્રેસના સિનિયર નેતાઓ એવું વાતાવરણ દેશમાં ઊભું કરે કે દરેક કાર્યકર્તા એ કોંગ્રેસ માટે કામ કરે. કારણ કે 50% જેવો વર્ગ એવો હોય છે દીક્ષિત કે જે પવન જોઈ અને ચૂંટણીઓ સમયે પક્ષની સાથે રહેતો હોય છે. એટલે તમારું મલ્લિકાર્જુન ખડગેના નિવેદનને લઈ અને તમારો શું મંતવ્ય છે એ ખાસ કમેન્ટ બોક્સમાં લખજો. યુટ્યુબ, ફેસબુક, ઇન્સ્ટાગ્રામ પર ન્યૂઝરૂમને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરજો. GTPL પર જોતા રહેજો ન્યૂઝરૂમ ગુજરાત. નમસ્કાર.